નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 7 માં આવતા વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે કારેલીબાગ પોલીસ સ્ટેશનને સાથે રાખી નાગરવાડા 4 રસ્તાથી મચ્છીપીઠ નાકા અને ત્યાંથી સલાટવાડાના તમામ નાના મોટા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। સલાટવાડાના કેટલાક દુકાનધારકો દ્વારા ટુ વ્હીલર મોપેડનું લે વેચ કરતા હોય છે, તેનો મુખ્ય માર્ગ પર મોપેડ રાખવામાં આવતી હોય છે, એટલે કે તેવા પ્રકારના પણ દબાણો દબાણ શાખાની ટીમ દ્વારા કબજે કરી દૂર કરવામાં આવ્યા હતા। સાથે કેટલાક વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા। આજરોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને વોર્ડ નંબર 7માં મચ્છીપીઠથી સલાટવાડા રોડ પરના માર્ગ પરના અને ફૂટપાથ પરના દબાણો, લારી ગલ્લા અને જૂના ભંગાર વાહનો જે ટ્રાફિકને અને નાગરિકોને અવરજવર અને ફૂટપાથ પર જે નાગરિક ચાલી ન શકે એવા છે એને દૂર કરવાની કાર્યવાહી દબાણ શાખાની ટીમ સાથે કરવામાં આવી રહી છે। કેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે? લગભગ 2 ટ્રકની ઉપરાંતનો માલ સામાન જપ્ત કરવામાં આવેલ છે। જે આ કામગીરી ક્યાં સુધી ચાલશે? આ કામગીરીમાં આ રૂટ લીધો છે અને પાછો અહીંયાથી પાછા એ રૂટ પર પરત જઈએ છીએ અને આ કામગીરી સતત સમાંતર અને સમયાંતરે ચાલુ જ રહેશે। જે આપનો પરિચય? વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 7 અને આસિસ્ટન્ટ કમિશનર ઉત્તર ઝોન।